પહેલામાં પહેલું વ્યસનથી આવનારું દુઃખ. આ કોને કારણે આવ્યું કહેવાય ભાઈ? આપણે કારણે. માવા ખાવાથી મોઢાના કેન્સર થયા, દારૂ પીવાથી કિડની ફેલ થઈ ગઈ, લીવર ફેલ થઈ ગયું. કોઈ પણ રીતે કંઈ ને કંઈ શરીરમાં રોગ લાગુ પડે ને દુઃખ આવે વ્યસનને કારણે, તો એ આપણે દુઃખ ઊભું કરેલું કહેવાય. એ દુઃખ દેવા કોઈ નથી આવ્યું, આપણે જાતે એ દુઃખને આમંત્રણ આપ્યું, નિમંત્રણ આપ્યું અને આપણે એને બોલાવ્યું કે તું આવ્યો. એટલે આપણે ઊભું કરેલું એ દુઃખ છે. જે આપણાથી દુઃખ ટળે એમ છે એ પહેલાં આપણે પ્રયત્ન કરવો જોઈએ આપણું દુઃખ ટાળવાનું. તો મારું એવું કહેવું છે કે વ્યસનથી આવનારું દુઃખ એ આપણે પોતે ઊભું કરેલું દુઃખ છે. અને જો એ દુઃખ ન ભોગવવું હોય તો માણસે વ્યસન ન કરવું જોઈએ. મારી બધાને વિનંતી છે, ખાવાની ચીજ ઈશ્વરે ઘણી બધી બનાવેલી છે, એ ખાવ, પણ તમાકુ, માવા, બીડી, ગુટકા, દારૂ, ડ્રગ્સ આમાં ક્યારેય ન પડતા. કોઈ દિવસ નહીં. દારૂમાં તો જાતા જ નહીં, હામુય ન જોતા. એમ કહેવાય કે જે પાત્રમાં દારૂ નાખ્યો હોય એ પાત્રને પીગાળે નહીં ત્યાં સુધી પાત્ર શુદ્ધ થતું નથી. એવો દારૂ આપણે પેટમાં પધરાવી કરાય નહીં. અને બધા શરીરના અંગો બબ્બે હોય, હાથ બે હોય, કાન બે, આંખ બે, નાક બે, પગ બે, કિડની બે, લીવર શરીરમાં એક જ હોય. અને દારૂ સૌથી પહેલું ખતમ કરનારું છે તો લીવરને ખતમ કરી નાખે. અને એક બહુ દારૂડિયો દારૂ પી કરતો હતો, પછી લીવર એનું ખતમ થઈ ગયેલું, દવાખાને દાખલ થયેલો. ડૉક્ટર કે તારું લીવર ખતમ થઈ ગયું છે, હવે તું બેદીનો મહેમાન છો. ત્યારે આવડો પેશન્ટ કે ડૉક્ટરને કે શરાબ તો સાલી બ્રાન્ડેડ પી थी किंतु लीवर डुप्लीकेट निकला. કે શરાબ તો બ્રાન્ડેડ પી थी કે લીવર ડુપ્લિકેટ નીકળે. એટલે આ બધી ચીજો જે છે બહુ વધતું જાય છે પ્રમાણ. આજે ઈંડા ખાવાનું એટલું વધતું જાય, માંસ ખાવાનું એટલું વધતું જાય, દારૂ પીવાનું એટલું વધતું જાય. જે પેલા અમુક સમાજમાં નહોતું એમાંય વધતું જાય છે. અમુક પાર્ટી હોય એટલે શરાબ કમ્પલસરી મળી થવા હોવી જ જોઈએ. આ બધાથી આપણે પાછું વળવું પડશે. અને જો ભાઈ એકવાર મોળે માર્ગે જઈને દુઃખી થઈને પાછું વળવું એના કરતાં ટાઈમે પહેલાં પાછું વળી જવું સારું. પાછું વળી જવું છે. હવે તો લગ્નોમાં પણ એવું થઈ ગયું, લગ્ન હોય એટલે વિવાહમાં આ તો એક બાજુ કાઉન્ટર હોવું જોઈએ. આપણે ગુજરાતમાં તો બંદી છે તોય આટલો પીવાય છે, સ્વીટ હોત તો શું થાત. એક લગ્નમાં તો કન્યા પક્ષવાળાએ આમંત્રણ પત્રિકામાં લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું કે અમારે ત્યાં શરાબ પીવાની કોઈ વ્યવસ્થા રાખેલ નથી, અને જે કોઈ શરાબ પીનારા હોય, દારૂ પીનારા હોય એણે જાનમાં આવવું નહીં. વરાજો જ ન આવ્યો. દારૂ પીવાના જેને ટેવ હોય કોઈ જાનમાં ન આવતા, વરાજો જ ન આવ્યો. મારી તો બધાને વિનંતી છે, બે હાથ જોડી, યુવાનો પીવું હોય તો ગાયનું દૂધ પીવો, નાળિયેરનું પાણી પીવો, શેરડીનો રસ પીવો, લીંબુનું શરબત પીવો. હમણાં કેરી આવશે, કેરીના જ્યુસ પીવો, પણ દારૂની હામુય ના જો. એ પીધા જેવી ચીજ નથી અને શરીરને કોઈ જરૂર નથી. કોઈ ડૉક્ટરે એવું તમને કીધું કે શરાબ પીવાથી વિટામિન ડી મળે, આટલા પ્રકારના પ્રોટીન્સ મળે, કે આટલી પ્રકારના કાર્બોદિત પદાર્થો મળે? કોઈ નહીં. અને હરેક સાયન્ટિસ્ટો એમ કહી શકે કે મિલ્ક ઇઝ પરફેક્ટ ફૂડ. મિલ્ક ઇઝ પરફેક્ટ ફૂડ. દૂધમાંથી બધા જ વિટામિન્સ, પ્રોટીન્સ મળે, ખાલી વિટામિન સી સિવાયના બધા જ વિટામિન્સ દૂધમાંથી મળે. તો એવું સારું ગાયનું દૂધ એને છોડી દારૂ શા માટે પીવું? જે દેશમાં નથી મળતું એને તો બિચારા પીવાય ક્યાં જાય? આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એને તાજો શેરડીનો રસ પીવો હોય તો મળે? એને અહીંયા નાળિયેરના તાજા પાણી મળે છે? એને લીંબુના શરબત મળે છે? એને પીવું હોય તો બિચારા ક્યાંથી પીવે? કોક દેશમાંથી નાળિયેરો જાય, કોક દેશમાંથી લીંબુ જાય અને ત્યારે એ એને મળે. આપણે અહીંયા બધું તાજું મળે. હાથે કરીને હારું છોડી અને મોળું શા માટે પીવું? વ્યસનને કારણે આજે બહુ બધા દુઃખી થાય છે. મારે ક્લિપો તો નહીં બતાવી, બાકી જે મોઢાઓ હેડ્યા હોય છે, માવા ખાઈ ગુટકા ખાઈ કપાવવા પડતા હોય છે, જીવડા પડ્યા હોય, એ ગંધાતા હોય, એ પીડાતા હોય.
બીજા બધા તો ઠીક સ્વામિનારાયણના ભગતે તિલક સાંડલો કરેલો હોય, રોજ પૂજા કરતો હોય, રોજ મંદિરે જતો હોય અને માળો વાલીડો પાછા માવા દાબતો હોય. અમે આમ ક્યારેક નીકળીએ ને આમ ક્યાંય જાતા આવતા હોય ને જોઈ જાય ને સ્વામી માવું આમ હંતાડી દે, આમ અદબવાળી છે સમજાડું, આમ સોળતો હોય, આમ જોઈ જાય સ્વામી આમ કરી જાય. શું કરવા? પછી માંદા પડે ને તો અમને કે સ્વામી ખબર કાઢવા આવો ને મારા બાપુજી બીમાર પડ્યા છે ને હવે છેલ્લી અણીએ છે એ કે. આપણે જઈને એક જગ્યાએ અમે બાલસ્વામી ગયા હતા, પૂછો મોઢાનું કેન્સર થયેલું માવા ખાઈ ખાઈ અને લાળું પડે ગંધાય. અમે જવાના હતા, એણે સ્પ્રે છાંટી રાખેલા અત્તરના, અગરબત્તી કરી રાખેલી અને છતાંય તે એટલું ગંધાતું, ઓલી બધી સુગંધને દબાવી દીધેલી. અને મારે તો પછી નો છૂટકી પાસે જઈને હાર જરાક પહેરાવવાનો થાય, બેહવાનું. અને એ જે દુર્ગંધ નાકમાં ઘૂસી ગઈ હતી ને 3 દી સુધી મને બારી જ ન નીકળી. 2-3 દી પછી વળી પાછો એનો ફોન આવ્યો, સ્વામી હવે છેલ્લે ડહકે એકવાર દર્શન દઈ જાઓ. મેં બાલસિંહ કીધું તમે જાઓ, મેં કીધું હવે આવા પીડાય. એક ભાઈની ઘરે હું પધરામણે ગયેલો ને એકદમ સ્માર્ટ માણસ, આનું તો મોઢું કપાયેલું હતું, મને ખબર ન પડે એટલે ફોટો જોયો. મેં કીધું તમારા દીકરાનો ફોટો? મને કે ના સ્વામી મારો છે એ કે. મેં કીધું પણ આટલા તમે હારા ને આ બધું? મને કે આ માવા ખાઈ ખાઈને કપાયું, મોટું માણા પૈસાવાળું. મને કે સ્વામી કોઈ બી પ્રસંગ હોય ને કે લગ્નનો કોઈનો પ્રસંગ, મોટો માણા હું એટલે મને બોલાવે, બધા આમંત્રણ આપે, હું પહેલી પંક્તિમાં ન બેહું, છેલ્લે બેહું. મેં કીધું કેમ? મને કે એના વિડીયોગ્રાફી થતી હોય લગ્નની પ્રસંગની, આપણે મોઢા કપાયેલા બેહી એની વિડીયોગ્રાફી બગડે, સમજીને હું વાહે બેહું. તો આપણને એમ થાય કે આ માવા ખાઈને કામ શું હતું ભાઈ? આ ન ખાધા હોત તો ઓહોનું હાલત. એની બિલકુલ જરૂર નથી. એટલે જે કથા સાંભળનારા, ઓનલાઈન સાંભળનારા બધાને મારી વિનંતી, એક નિર્વ્યસની સમાજનું નિર્માણ આપણે ભારત દેશને સુખી કરવાનું છે. તમે બંધ કરો, તમારા પ્રસંગમાં આવનારા મિત્રો હગાવાલાને બંધ કરાવો, સારું ખાઓ. તમે આ શરીર બગાડે એવું ન ખાઓ. અને એક તંદુરસ્ત ભારત બનાવવું હોય, એક સ્વસ્થ ભારત બનાવવું હોય તો એમાં આપણે બધાએ અભિયાન ચલાવવું જોઈએ. અને અમુક તાકાતો, વિદેશી તાકાતો ભારત દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે ઢગલા મોઢે ડ્રગ્સ ઘુસાડે છે. જે પકડાય છે એ તો 5% પકડાય છે, 95% તો ઘૂસી જ જાય છે. તમે આજે સમજો છો? યુવાન યુવતીઓ તો ઠીક, કોલેજના, સ્કૂલોના નાના છોકરાઓ ડ્રગ્સ લેતા થઈ ગયા છે. આજે કઈ રીતે એને ગલ્લાઓમાં કે પછી અમુક સેન્ટરોમાં એને આ બધું પીરસવામાં આવે છે ને એની લત લગાડવામાં આવે છે. માતા પિતાઓએ સાવધાન રહેવું, એના બાળકો, દીકરા દીકરીઓને આનાથી સાવધાન કરવા કે બેટા જિંદગીમાં કોઈ દી આ કામ આપણે ન કરવું. જો આપણે એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું હોય, એક તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હોય તો આપણા બધાની જવાબદારીમાં આવે આપણે નિર્વ્યસની સમાજ બનાવીએ. સ્વામિનારાયણ સંપ્રદાયનું ગુજરાતમાં બહુ મોટું યોગદાન છે નિર્વ્યસની સમાજનું નિર્માણ કરવાનું. અને એટલા માટે વ્યસનથી દુઃખ આવે એ આપણું ઊભું કરેલું છે, એ ક્યારેય ન આવવા દેવું. એટલે આજે મારે કાલે હવે છેલ્લો દિવસ છે આપણો કથાનો, આવતીકાલે. એટલે મારે તમને બધાને, મારા યુવાનો, બહેનો, ભાઈઓ, બહેનોમાં તો વ્યસનો ન હોય, ભાઈઓમાં ખાસ હોય છે. આજે તમે કથામાંથી નિયમ લઈને જાજો, આ મોઢામાં શરીર બગાડે એવી કોઈ ચીજ ક્યારેય નાખવી નથી, ક્યારેય નહીં. અમે તો કોઈ ડ્રિંક્સ બી, કોલ્ડ ડ્રિંક્સ બી કોઈ પ્રકારનું નહીં પીતા. મને એમ લાગે કે શરીર બગાડે એવી ચીજ, હું ટાઢું પાણી ન પીવું. મને ફ્રીજનું પાણી ફાવે જ નહીં. આપણે જે ગોળાનું પાણી હોય એ જ પીએ. આવડા ક્યારેક છાશ બાશમાં નાખે તો હું છાશે ન પીવું. ટાઢું પાણી બી આપણા ટેમ્પરેચર કરતાં વધારે ટાઢું પાણી એ બી શરીર બગાડનારું છે. અબજો રૂપિયાની કિંમતી કોઈ ચીજ મારીને તમારી પાસે હોય તો એ માનવનું શરીર છે, ઈશ્વરે દીધું છે, એને બગાડાય નહીં. એને સુધારી ન શકીએ આપણે, પણ બગાડાય તો નહીં અત્યારે. અને એક વાત તમે યાદ રાખજો કે એકવાર આ શરીરનો કોઈ પણ સ્પેર પાર્ટ બગડ્યો, જે ઉપરવાળાએ દીધો છે એવો સ્પેર પાર્ટ નહીં મળે ને નહીં મળે. તમે ઢીંચણ બદલાવો, બરાબર, રિપ્લેસમેન્ટ કરાવડાવો ઢીંચણનું, હે, કિડનીનું રિપ્લેસમેન્ટ કરાવો, પહેલાં જેવું થાય જ નહીં. અને કેટલું ધ્યાન રાખવું પડે. માટે શરીર બગડે એવું વ્યસન ન કરવું. બીજું તમે જુઓ,